નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે જ્યારે આંકડાશાસ્ત્રમાં આગળના મુદ્દાઓ તરફ એટલે કે આગળના પ્રકરણ તરફ જવાના છીએ ત્યારે છેલ્લા લેક્ચરોમાં આપણે ચેપ્ટર નંબર 3 પૂર્ણ કર્યું. આજે આપણે નવું ચેપ્ટર જોવાના છીએ. પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરો જે 10મા ધોરણમાં હતા એવા લાગ્યા આપણને, થોડો ફેરફાર સાથે આપણને આપ્યા હતા એટલે કોઈ અઘરું ન હતું. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવું જ કંઈક કહે છે. શું કહે છે તે જોઈએ. જે વસ્તુ આપણને આપવામાં આવી છે તેનો જ આધાર રાખી અને આપણે દાખલાઓ ગણવાનો પ્રયાસ કરીએ છીએ. જોઈએ આપણે ચેપ્ટર નંબર 4 શું કહે છે. બહુ સરસ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 4 પ્રસારમાં. ચેપ્ટરનું નામ છે પ્રસારમાં. પ્રસાર એનો મતલબ, આપણે ગુજરાતી ભાષાની અંદર વાત કરીએ, પ્રસાર એનો મતલબ કે ફેલાવવું. પ્રસાર એટલે કે ફેલાવવું. અને કેટલામાં ફેલાયેલું છે, કેટલો વિસ્તાર છે માણસનો, એ વ્યક્તિનો, એ વસ્તુનો. આપણે કહીએ છીએ અહીંથી અવાજ કરીએ તો છેક છેલ્લી બેન્ચ સુધી સંભળાય છે. તેનો મતલબ કે આપણો અવાજ છે તે ક્યાં સુધી સંભળાય છે, એ પ્રસાર, આપણા જે અવાજનો પ્રસાર છે એનું માપ આવ્યું છે. એટલે ચેપ્ટરનું નામ છે પ્રસારમાં. બહુ સરસ ચેપ્ટર છે ને, મજાનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. ખાસું એવું શીખવા આપે એવું ચેપ્ટર છે. આપણને ઘણું શીખવાડે છે ચેપ્ટર આપણને. પહેલું જ કહે છે પ્રસારમાન એટલે શું? માહિતીના સરેરાશ માપની આસપાસ. સરેરાશ માપ એટલે કેવું માપ સાહેબ? આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા. ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો જે હતા એ સરેરાશ માપો હતા. માહિતીના સરેરાશ માપની આસપાસ અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે, વ્યાપમાં એટલે કે ફેલાયેલા છે પ્રમાણમાં, તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે. શું કહે છે? માહિતીના સરેરાશ માપની આસપાસ અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે. અને બીજું કહે છે સાહેબ, માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપથી, મધ્યવર્તી સ્થિતિનો માપ આપણે આગળનું ચેપ્ટર જોયું, મધ્યસ્થ બહુલકની આસપાસ કેટલા વ્યાપમાં એટલે કે પ્રમાણમાં પ્રસરેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે. પરંતુ એને સંખ્યામાં દર્શાવવાનું છે, એક કોઈ ડિજિટ છે એની અંદર દર્શાવવાનું છે. સંખ્યાત્મક માપને શું કહે છે? પ્રસારમાન કહે છે. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો સાંભળજો. માહિતીના જે સરેરાશના માપ છે એ આજુબાજુમાં કેટલા વિસ્તારમાં, કેટલા વ્યાપમાં ફેલાયેલા છે તે જે દર્શાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પ્રસારમાન કહેવામાં આવે છે. પ્રસારમાનના કંઈક લક્ષણો છે સાહેબ. પ્રસારમાનના શું છે? લક્ષણો છે. જે વ્યાખ્યા છે ને એ જે લક્ષણો છે. પહેલું જ કહે છે તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. આદે ધડ ગમે એમ તેમ હોય એ કોઈ પેલું કહી શકતા નથી. બીજું કહે છે તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. એની જે આપણે જે ગણતરી કરીએ છીએ, કેલ્ક્યુલેશન કરીએ છીએ, તે એકદમ સહેલી હોવી જોઈએ અને સમજવામાં પણ કેવી હોવી જોઈએ? સરળ હોવી જોઈએ. ત્રીજું કહે છે તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ. શું કહે છે? તેની ગણતરીમાં બધા જ અવલોકનો એટલે કે માપ છે તેનો શું થવો જોઈએ? ઉપયોગ થવો જોઈએ. તે બેઝિક ક્રિયાઓ તથા આંકડાશાસ્ત્રી ગણતરીઓ માટે, સમજો, આંકડાશાસ્ત્રની જે બેઝિક ક્રિયાઓ છે, આંકડાશાસ્ત્રની જે ગણતરીઓ છે તેના માટે અનુકૂળ માપ હોવું જોઈએ. પહેલી વાત કોને કહે છે? વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ, એની ગણતરી સહેલી હોવી જોઈએ, બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ. બીજું કહે છે તેની બેઝિક જે ક્રિયાઓ છે, આંકડાશાસ્ત્રી બેઝિક ક્રિયાઓ જે છે તેના માટે પણ આ માપ કેવું હોવું જોઈએ? અનુકૂળ હોવું જોઈએ. પાંચમું કહે છે નિદર્શની સાપેક્ષમાં તે માપ સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શ લેવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ. કેવું મળવું જોઈએ? સરખું મળવું જોઈએ.
એટલે કે નિદર્શને સાપેક્ષમાં તે માપ કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ. પછી કહે છે અતિ નાના અને અતિ મોટા અવલોકનો. આની જે કિંમતો મળે છે, પ્રસારની જે કિંમતો મળવાની છે, તેની ઉપર અતિ મોટા અવલોકનો કે અતિ નાના અવલોકનોની અસર ઓછી થવી જોઈએ. આની પર બહુ બીજી અસરો થવી જોઈએ નહીં. એટલે આ પ્રસારના લક્ષણો છે સાહેબ. કેવા લક્ષણો છે? તેની વ્યાખ્યા છે તે કેવી હોવી જોઈએ? એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. તેની ગણતરી સહેલી હોવી જોઈએ, સમજવામાં પણ સરળ હોવી જોઈએ. તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ. બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ હોવું જોઈએ. નિદર્શને સાપેક્ષમાં તે માપ કેવું હોવું જોઈએ? સ્થિર માપ હોવું જોઈએ. અતિ મોટા અને અતિ નાના અવલોકનોની પણ આની પર અસર હોવી જોઈએ નહીં. પછી કહે છે સાહેબ નિદર્શનનું જે માપ છે સાહેબ એના બે પ્રકાર પડે છે. તો સાપેક્ષ અને બીજું છે તે નિરપેક્ષ. સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. નિરપેક્ષ માપ કોને કહે છે? જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તો તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહે છે. કોઈ એકમની સાથે સાહેબ આપણે કહીએ કે ભાઈ લિક્વિડ વસ્તુ હોય, કોઈ પ્રવાહી વસ્તુ હોય તો આપણે એને શેમાં દર્શાવીએ છીએ? લીટરમાં દર્શાવીએ છીએ, બરાબર ને? ક્વોન્ટિટીમાં હોય તો આપણે એને નંગમાં દર્શાવીએ છીએ, ડઝનમાં દર્શાવીએ છીએ. કિલોગ્રામ હોય, આ એકમ છે, એ એકમ વડે દર્શાવવામાં આવે છે. તેને કેવું માપ કહે છે? નિરપેક્ષ માપ કહે છે. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે વિદ્યાર્થીઓનું વજન તો કિલોગ્રામમાં હોય, પરંતુ તેની ઊંચાઈ સેન્ટીમીટરમાં હોય, હે ને? બીજું કહે છે તો સાપેક્ષ માપ કોને કહેશું? પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. એકમથી મુક્ત હોય, એમાં કોઈ એકમ દર્શાવવાની જરૂર જ નથી. કિલોગ્રામ, સેન્ટીમીટર, મીટર, નંગ, કિલો, પછી આપણે જે માપીએ છીએ કોઈ એકમ દર્શાવવાની જરૂર ન હોય. બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનોના એકમો ભિન્ન હોય ત્યારે તેમના પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી જ થઈ શકે છે. ખાસ સાંભળજો, પ્રસારનું જે માપ એકમથી કેવું હોય? મુક્ત હોય તેને શું કહે છે? સાપેક્ષ માપ કહે છે. અને એના પાછા પ્રકાર પડે છે સાહેબ. નિરપેક્ષ અને સાપેક્ષ માપ. પ્રસારના માપો જે છે ને સાહેબ એની વાત કરે છે. પ્રસારના જે માપ છે તેના નિરપેક્ષ અને સાપેક્ષ માપના આપણે અહીંયા ચેપ્ટરમાં ધ્યાન રાખવાનું. વિસ્તાર છે, ચતુર્થક વિચલન છે, સરેરાશ વિચલન છે અને પ્રમાણિત વિચલન છે. ખાસ સાંભળજો, વિસ્તાર ઇંગ્લિશમાં શું કહે છે? રેન્જ કહે છે. તો અહીં કેપિટલ અક્ષર કોણ છે? આર. તો તેને સંકેતમાં આર વડે દર્શાવીશું. ચતુર્થક વિચલન એટલે ઇંગ્લિશમાં શું કહેવાય છે? ક્વાર્ટરલી ડેવિએશન, બરાબર? તો એનો મતલબ QD તરીકે દર્શાવાય છે. સરેરાશ વિચલન, મીન ડેવિએશન તો MD વડે દર્શાવાય છે. અને પ્રમાણિત વિચલન એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે SD વડે અથવા તો S વડે દર્શાવવામાં આવે છે. આ બધા નિરપેક્ષ માપ છે સાહેબ. તો સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપની વાત કરતા હોઈએ ત્યારે જો નિરપેક્ષ પ્રસાર કોને કહે છે? નિરપેક્ષ માપ કોને કહે છે? વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, આ બધા કેવા માપ છે સાહેબ? નિરપેક્ષ માપ છે. કેવા માપ છે? નિરપેક્ષ માપ છે. તો સાપેક્ષ માપ કેવા છે? વિસ્તારાંક, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલનાંક, પ્રમાણિત વિચલનાંક. એની પરથી બીજું મળશે ચલનાંક. કોરોનાની પરિસ્થિતિને કારણે સરકારશ્રી દ્વારા 30% જે સિલેબસ કાપવામાં આવ્યો છે તેની અંદર વિસ્તાર અને વિસ્તારાંક છે તે કાઢી નાખવામાં આવ્યા છે. પરંતુ આપણે જસ્ટ ઇન્ફોર્મેશન માટે અને ફ્યુચરમાં પણ કામ આવે એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ. પરીક્ષાલક્ષી તૈયારી ન કરતા ફ્યુચરની લક્ષી તૈયારી કરીએ તો કામમાં આવતી વસ્તુઓ છે. તો વિસ્તાર અને વિસ્તારાંક. ચતુર્થક વિચલન નિરપેક્ષ માપ છે. એનું સાપેક્ષ માપ કોણ છે? ચતુર્થક વિચલનાંક. નિરપેક્ષ માપ કોણ છે? સરેરાશ વિચલન છે. તો સાપેક્ષ કોણ છે? સરેરાશ વિચલનાંક છે. નિરપેક્ષ માપ પ્રમાણિત વિચલન છે. સાપેક્ષ માપ કોણ છે? પ્રમાણિત વિચલનાંક છે. તો આમાં આપણે પહેલેથી જ શરૂ કરીએ તો વિસ્તાર કોને કહેવાય છે સાહેબ? વિસ્તાર કોને કહેવાય છે તે જોઈએ. તો વિસ્તારની વ્યાખ્યા પ્રમાણે કરતા જઈએ.
માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકન વચ્ચેનો તફાવત એટલે વિસ્તાર. વ્યાખ્યા આપી છે, સૌથી મોટો અવલોકન માઇનસ સૌથી નાનો અવલોકન, એટલે કે હાઈ માઇનસ લો, એટલે આપણે શું મળી જશે? વિસ્તાર મળી જશે. તેને સંકેતમાં રેન્જ એટલે કે આર વડે દર્શાવવામાં આવે છે. વિસ્તારનું નિરપેક્ષ માપ કોણ છે સાહેબ? આર બરાબર XH માઇનસ XL. કોણ માપ છે એનું? XH એટલે કે સૌથી મોટું અવલોકન, અને XL એટલે કે લો એટલે કે નાનું અવલોકન. H એટલે કે હાઈ એટલે કે મોટું અવલોકન. માંથી નાનું અવલોકન બાદ કરો તો તમને શું મળી જશે? વિસ્તાર મળી જશે. બીજું કહે છે વિસ્તારના સાપેક્ષ વિસ્તાર કહે છે. તેને વિસ્તારાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહેબ આની અંદર આપણે કામ કરીએ સાહેબ, જો સતત આવૃત્તિ વિતરણ હોય એટલે કે વર્ગ આપેલા હોય તો XH બરાબર શું થાય ખબર? છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા, અને XL બરાબર શું થાય? પ્રથમ વર્ગની અધઃ સીમા. શું થઈ જાય અહીંયા? પ્રથમ વર્ગની કોની? પ્રથમ વર્ગની અધઃ સીમા. અહીંયા છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા. ખાસ ધ્યાનમાં રાખીશું. સાપેક્ષ માપને શું કહેવામાં આવે છે? વિસ્તારાંક કહે છે. એની ફોર્મ્યુલા છે ને પહેલા વિસ્તારાંક જે માપ છે ને સાપેક્ષ માપ, એકમથી કેવું છે? મુક્ત છે. કારણ કે સાપેક્ષ માપ કોઈ પણ હોય એ બધા જ એકમથી મુક્ત હોય છે. વિસ્તારાંક લ્યો, ચતુર્થક વિચલનાંક લ્યો, સરેરાશ વિચલનાંક લ્યો કે પ્રમાણિત વિચલનાંક લ્યો, બધા જ કેવા હોય છે? એકમથી મુક્ત હોય છે. કારણ કે એમાં એકમ હોતો જ નથી. તો વિસ્તારાંકનું સૂત્ર શું છે? XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. ઉપર માઇનસ તો આપણે હતું જ, અહીંયા છેદમાં પ્લસ XL કરી દઈએ એટલે આપણને શું મળી જશે? વિસ્તારાંક મળી જશે. એના લાભ અને ગેરલાભ જોવાના છીએ સાહેબ આપણે. વિસ્તારના લાભ અને ગેરલાભમાં પહેલું જ કે વિસ્તાર એક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે. વિસ્તાર કેવું છે? સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે, એટલે કે સ્પષ્ટ હોય છે. બીજું કઈ? તેની ગણતરી સરળ છે, બહુ સિમ્પલ છે. મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરી દો, દ્રષ્ટિ માત્રથી ખબર પડી જાય છે. જોઈએ ને ત્યાં ખબર પડી જાય. જો માહિતીના અવલોકનોમાં ચલન ઓછું હોય તો વિસ્તાર ઉપયોગી છે. એટલે ચલન એટલે કે ફેરફાર ઓછો થતો હોય. ઘડીક મોટા અવલોકનો નાના અવલોકનોમાં ફેરફાર ન થતો હોય તો આ માપ સૌથી ઉપયોગી માપ થઈ જાય છે. આના ગેરલાભ ક્યાં ક્યાં છે? તો પેલું જ કહે છે તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી. ખાસ સાંભળજો સાહેબ, તેની ગણતરી છે તેમાં બધા અવલોકનો ઉપયોગ નથી થતો. ઉપયોગ થાય છે કોનો થાય છે? ફક્ત મોટું અવલોકન અને ફક્ત નાનું અવલોકન, બેનો જ ઉપયોગ થાય છે. બધા અવલોકનનો ઉપયોગ થતો નથી. વિસ્તાર પર નિદર્શનની અસર વધુ હોય છે. વિસ્તાર ઉપર નિદર્શનની અસર કેવી રીતે હોય છે? અસર વધુ રહી છે. કેમ? એમાં તો ફક્ત નાના અને મોટા અવલોકનો જ લખાય છે, એટલે કોઈ આપણને ખ્યાલ રહેતો નથી. બીજો પછી કહે છે તે બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. શું કહે છે? તે બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. બેઝિક ક્રિયાઓ એટલે કે આંકડાશાસ્ત્રીય જે કોમન ગણતરીઓ છે એના માટે અનુકૂળ હોવું જોઈએ. અનુકૂળ કોણ હોય? જેની અંદર બધા અવલોકનોનો ઉપયોગ થતો હોય. એમાં બધા અવલોકનનો ઉપયોગ નથી થતો, એટલા માટે અનુકૂળ માપ નથી. અને બીજું કહે છે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે તેની ગણતરી થઈ શકતી નથી. કારણ કે ખુલ્લો છેડો હોય તો એમાં ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા ક્યાંથી ગોઠવી શકશું? છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા અને પ્રથમ વર્ગની અધઃ સીમા ક્યાંથી ગોતશું? આપણે મળતી નથી સાહેબ. એટલા માટે આ માપ અહીંયા ઉપયોગી નથી અને આનો ગેરલાભ છે સાહેબ. આને આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે કીધું એમ કોરોનાની પરિસ્થિતિને કારણે સરકારશ્રી દ્વારા કોરોનાની પરિસ્થિતિ આ વર્ષ પૂરતું જ આ વસ્તુ છે તે આ વર્ષ પૂરતું, એટલે કે જે કોરોનાનું વર્ષ છે 2020-21ના વર્ષ માટે ફક્ત વિસ્તારાંકને કાઢી નાખવામાં આવ્યું છે. પછીના વર્ષોમાં તો પાછું રાખવામાં આવશે જ. ચેન્જીસ ન થાય સિલેબસમાં ત્યાં સુધી. આ સાથે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.
દરેક વિદ્યાર્થી મિત્ર આ થિયરી પર થોડું ફોકસ કરશે તો આમાંથી ઘણું બધું આપણને સમજવા અને જાણવા જેવું મળી રહેશે. અને પછીના લેક્ચરમાં આપણે વિસ્તારના દાખલાઓ તરફ જશું અને એના જે દાખલા કે વસ્તુઓ છે, નવી વસ્તુઓ છે તે આપણે જોવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી આ લેક્ચરને પૂર્ણ કરે. અસ્તુ. આભાર.